તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ જીસેટની પ્રિપેરેશન જે લોકો કરતા હોય એના માટેની GK 360 નામની બુક આવી ગઈ છે. ખાસ જે લોકો જીસેટની પ્રિપેરેશન કરે છે આમાં ઘણા બધા પ્રશ્નપત્રોનું વર્ગીકરણ, વિશ્લેષણ અને પ્રશ્નો આપેલા છે, સાથે આન્સર પણ આપેલા છે. હું તમને આગળ વિડીયોમાં દેખાડું કે કેવા કેવા પ્રશ્નપત્રો આમાં આપેલા છે. તો ફટાફટથી વિડીયોની શરૂઆત કરીએ. આજે હું રિવ્યૂ માટે એક સરસ મજાની પોકેટ બુક લઈને આવી છું. પોકેટ બુક જ કહી શકો, કેમ કે તમે આ પોકેટમાં લઈને પણ ગમે ત્યાં વાંચી શકો અને લઈ જઈ શકો. ખાસ કરીને જે લોકો જીસેટની પ્રિપેરેશન કરે છે એ લોકો માટે, જીસેટ છે, નેટ છે, બરાબર, અને PhD માટે પ્રિપેરેશન કરો છો, આ બુક તમારા માટે બેસ્ટ છે. કેમ કે આમાં 19 વર્ષ 2002 થી લઈને 2024ના પ્રશ્નપત્રો આપેલા છે. શિક્ષણ અને સંશોધન અભિયોગ્યતા પેપર 1 જે ફરજિયાત હોય છે એના પ્રશ્નપત્રનું વર્ગીકરણ આમાં આપેલું છે. બુકનું નામ છે GK 360, બરાબર, તૈયારી કા OTT એવું નામ છે. ઓનલાઈન તમને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી તમે આ બુકને ઓનલાઈન પરચેસ કરી શકશો. સૌથી પહેલાં ઓપન કરશો એટલે અહીંયા ઇન્ડેક્સ દેખાશે. પછી તો કે જીસેટ છે એના વિશેની માહિતી ઘણાને ખબર ના હોય તો તમે અહીંયાથી જીસેટ વિશેની માહિતી વાંચી શકો, બરાબર. પછી એની અહીંયા જે કોર્સ એમાં હોય છે એ બધું વાંચી શકો. પછી જીસેટની પરીક્ષા પદ્ધતિ કેવી હોય છે, એનો સિલેબસ શું હોય છે એ તમે અહીંયાથી વાંચી શકશો. પરીક્ષા કેન્દ્રો છે કયા કયા હશે એ પણ અહીંયા આપેલા. ટોટલ 11 પરીક્ષા કેન્દ્રો હશે. હવે અહીંયાથી શરૂ થશે તમારું જીસેટ જનરલ પેપર 1ના જે સબ્જેક્ટ છે એનું અહીંયાથી, જેમ કે પેલું છે અધ્યાપન અભિયોગ્યતા, બરાબર. તો જાન્યુઆરી 2002માં કયા કયા પ્રશ્નો પૂછાયેલા, ડિસેમ્બર 2002માં એ બધાનું અહીંયા પ્રશ્ન આપેલા છે અને એનું સોલ્યુશન પણ સાથે આપેલું છે, બરાબર. આન્સર પણ આપેલા છે. જો 2018, 19, 22, 24 સુધીના આપેલા છે. પછી બીજું એકમ છે કે સંશોધન અભિયોગ્યતા, તો એના રિલેટેડ જે ક્વેશ્ચન લાસ્ટ બધી એક્ઝામમાં પૂછાયેલા, જેમ કે જાન્યુઆરી 2002માં એક્ઝામ લેવાની હતી તો એ ટોપિકમાંથી કયો ક્વેશ્ચન પૂછાયેલો, ડિસેમ્બર 2002માં એક્ઝામ લેવાની જીસેટની એકમાંથી કયો એક પ્રશ્ન પૂછાયેલો, એવી રીતે ટોટલ 2024 સુધીના પ્રશ્નો હશે. જો 14, 15, 16, 17, 18, 19, ડિસેમ્બર 2024 સુધીના પ્રશ્નો છે. એટલે તમને ખ્યાલ આવે કે તમારે કયા ટોપિકમાં વધારે ફોકસ કરવાની જરૂર છે. પછી ત્રીજું છે એકમ ગદ્ય સમીક્ષા, કે એક ફકરો આપવામાં આવશે, એમાંથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના. તો જો તો જાન્યુઆરી 2002માં આ પેરેગ્રાફ પૂછાયેલો ને એના ઉપરથી પ્રશ્નો હતા. જવાબ પણ અહીંયા જો બોલ્ડ કરેલા છે ઘાટા અક્ષર છે. અને આ તમે બુક છે ને તમે ક્યાંય ટ્રાવેલિંગ કરતા હો અથવા તો તમે કોઈ પણ જગ્યાએ સાથે રાખી શકો અને ગમે ત્યારે તમે વાંચી શકો એવી હેન્ડ ફ્રેન્ડલી જેને કહેવાય ને એ બુક છે, કે તમે હાથમાં ગમે ત્યાં પોકેટ ફ્રેન્ડલી બુક સાથે રાખી શકો. અને પેજ ક્વોલિટી પણ સારી છે. પછી ચોથું છે કે પ્રત્યાયન, કમ્યુનિકેશન, તો એના ટોપિકમાંથી 2002થી લઈને 2024 સુધીની જે પણ જીસેટની એક્ઝામ લેવાનીમાં કયા કયા ક્વેશ્ચન આવેલા. ટૂંકમાં તમે જેમ વધારે પેપર સોલ્વ કરો ને એમ તમને ખ્યાલ આવે કે હવે મારે કેમાં વધારે ભાર આપવાનો છે, બરાબર. અને હાલ જીસેટના ફોર્મ ભરવાના ચાલુ જ છે, એટલે જે લોકોને એ બાકી હોય એ પણ ભરી દેજો ફોર્મ, જે લોકોને એમાં એક્ઝામ દેવાની હોય. જીસેટ વિશેની માહિતી મેં મારી રીલમાં અને શોર્ટ્સમાં પણ મૂકેલી છે, કે કોણ લોકો જીસેટની એક્ઝામ દઈ શકે, કોણ એલિજિબલ છે, સિલેબસ શું છે, બધી મૂકેલી છે. તો એ રીલ એક વખત ચેક કરી લેજો. પછી તાર્કિક તર્ક, આકૃતિવાળા ક્વેશ્ચન છે જો 2024 સુધીના. માહિતીનું અર્થઘટન જો છે, આવા બધા પાઈ ચાર્ટ ને કોષ્ટકવાળા પ્રશ્નો જે હોય. ટૂંકમાં દરેક ટોપિક વાઇઝ, દરેક પેપર વાઇઝ પ્રશ્નો આપેલા છે. માહિતીને પ્રત્યાયન પ્રૌદ્યોગિક, ICT ને રિલેટેડ 2006 જુલાઈમાં કયા કયા ક્વેશ્ચન પૂછાય, જેમ કે MS વર્ડ છે એનું ઉદાહરણ છે, કોઈ પણ સંસ્થાના પ્રથમ વેબ પેજને શું કહેવાય છે, HTML એટલે શું, એ બધા પ્રશ્નો છે. પછી લોકો વિકાસ અને પર્યાવરણ, તો એના ક્વેશ્ચન છે. ત્યાર પછી ઉચ્ચ શિક્ષણ પ્રણાલી, તો એના ક્વેશ્ચન છે.
ટોટલ પેજની જો વાત કરીએ તો 244 પેજની આ બુક છે. ભલે બુક નાની છે પણ એવી જ કામની બુક છે, કેમ કે જીસેટ માટે જેમ તમે વધારે ક્વેશ્ચન પેપર સોલ્વ કરશો ને એમ તમારા માટે વધારે સારું. પુસ્તકની વિશેષતા તો કે સૌથી પહેલા જીસેટ વિશે માહિતી આપેલી છે, મેં તમને દેખાડી. પછી વિગતવાર સિલેબસ આપેલો છે, દરેક પ્રશ્નપત્રનું વર્ગીકરણ આપેલું છે, સાચા જવાબ બોલ્ડ કરેલા છે અને શુદ્ધ પ્રવાહી ભાષા શૈલી છે. બરાબર, તો આ બુક છે સરસ મજાની, તમે ઓનલાઈન ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી પરચેસ કરી શકશો. ખાસ જે લોકો જીસેટની પ્રિપેરેશન કરે છે એ લોકોને તો આ બુક લેવા જેવી છે. બરાબર, ચાલો તો ફરી મળીશું નવી બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી નવા લોકો જેટલા લોકો છે એ લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યારે હું કોઈ નવી બુકનો રિવ્યૂ લઈને આવીશ. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.